સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભજ રે, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અધર્મ કલીકૃત દોષ નિવારી, સતધર્મ સ્થાપન કીન મુરારી. અધર્મ કલીકૃત દોષ નિવારી, સતધર્મ સ્થાપન કીન મુરારી. હરિ હરિ કૃષ્ણ નામ કહાયે, ઇનકે શરણ અનંત જન આયે. तिनके कर्म सब ही हरि लीना, पुनीते ही अचल अभय पद दीना. कामादिक रिपु मारे तब ही, कक्का कलि जुग व्याप्यो जब ही. कक्का कलि जुग व्याप्यो जब ही. આ એક 52 અક્ષરી નામનો ગ્રંથ છે, 52 આલ્ફાબેટ્સ આપણા. એમાં ક આવ્યો પહેલો. ક બોલી ને ક, તને તો નહીં આવડતો હોય ક નહીં, ABCD. ક એમાં કળિયુગનું ડિસ્ક્રિપ્શન આપ્યું. એટલે એમ કે જ્યારે કળિયુગ વ્યાપ્યો ત્યારે ભગવાન કૃપા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા. હવે એ શું કહે છે? અધર્મ કલીકૃત દોષ નિવારી. આ વ્રજ ભાષા છે, એમાં પાછું ખબર ના પડે. અધર્મ કલીકૃત દોષ નિવારી, સતધર્મ સ્થાપન કીન મુરારી. અત્યારે કોઈ સર્જન હોય તો તમારી બધી વેન બ્લોક થઈ ગઈ હોય તો બધા બ્લોક કાઢી નાખે અને અંદરથી બ્લડ ફરતું કરી મૂકે. એમ જે અધર્મ જે હતો એ કાઢ્યો ભગવાને અને સધર્મ અંદર દાખલ કર્યો. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે બધા, દારૂ પી પીને બગાડ્યું હોય લીવર, પછી એને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા જાય છે. આખી જિંદગીની કમાણી એમાં ઉમેરી જાય નહીં, પણ એને ટ્રાન્સપ્લાન્ટ કરાવે. કેમ? ખરાબ વસ્તુ કાઢી અને નવી વસ્તુ, સારી વસ્તુ અંદર ઇમ્પ્લિમેન્ટ કરે. એમ ભગવાન જે છે એ કળિયુગમાં અધર્મ, એના જે દોષ એને નિવારણ કર્યું ને એમાં સદ્ધર્મનું સ્થાપન કર્યું. જેમ ખેડૂત હોય એ જ્યારે
ક્રોપની સિઝન આવે તો ખેતરમાંથી બધું જે ના કામની વસ્તુ હોય એને પહેલો કાઢી નાખે, પછી એને ખેડે ખેતરને, એમાં પછી બીજ રોપે ને પછી એ ક્રોપ અંદરથી થાય. એવી રીતના અનેક જીવ, એમાં જે અધર્મ હતો એ ભગવાને મુકાયો. એ અધર્મ એ કેટલો મુકાયો આપણી ગણતરીમાં ના આવે, એ ભગવાને મુકાયો. જેતલપુરની ગણિકા હતી, ભગવાને વિષ્ણુ યાગ કર્યો જેતલપુરમાં. તો એ વખતે ફ્લોર મિલ નહીં, તે ઘડી જાતે દળવાનું ઘંટીએ. તો શ્રીજી મહારાજ બધાને ઘઉં આપે, એટલે ભગવાન આપે એટલે બધા લે ને દળવા પહોંચે. એટલે ગાડું ભરીને ઘઉં લઈને મહારાજ નીકળ્યા ને બધાને થોડા થોડા ઘઉં આપે. તો એ જેતલપુરમાં ગણિકા હતી. ગણિકા એટલે પ્રોસ્ટિટ્યુટ નહીં, પણ એ મુજરો કરે. મુજરો કરીને એના અમુક જ ફિક્સ ક્લાયન્ટ હોય, પાછું જઈ તે ના જાય, એને ગણિકા કહેવાય. એની ગ્રેસ હોય. એ ગણિકા જે હતી એને અંદરથી થયું કે આ ભગવાન વિષ્ણુ યાગ કરે છે તો હું એમાં કંઈક સેવા કરું. એટલે ભગવાન પાસે ઊભી રહી ને કે ભગવાન મને પણ થોડા ઘઉં આપો, હું લોટ દળી આવું. એટલે કોઈક જોડે ઊભો હશે કે મહારાજ એ તો ઘઉં ને આખા માણસ દળે કે બધા માણસો દળી નાખે છે, એને ક્યાં તમે ઘઉં આપો છો? તો કે નહીં. એ ગણિકાને ઘઉં આપ્યા મહારાજે. પછી એ ગણિકાએ રાત્રે લોટ દળ્યો. હવે એને તો મુજરા કરેલા, એને તો મહેંદી મૂકેલી હોય, ગુલામના ગજરા પહેરતી હોય, એને આ દળવાની વાત આવે તો એના માટે અઘરું પેપર આવે. પણ એને અંદરથી એક ઇન્ટેન્સિટી જાગી ભગવાન પ્રત્યેની, લગાવ આવ્યો કે મારે આ વિષ્ણુ યાગ થાય છે, એમાં મારા જીવનું કલ્યાણ કરે એવી મારે કંઈક વાત કરવી, સેવા. એને આખી રાત એને દળ્યું, પણ એનું ફોકસ ક્યાં હતું કે મારે સ્વામિનારાયણનો યજ્ઞ થાય છે, એમાં મારું શરીર અંદર કામ લાગે તો મારું રૂડું થાય. પછી ગણિકા જે હતી બીજે દિવસે લોટ લઈને આવી, ટોપલો, સભામાં આવીને ઊભી રહી. ભગવાને ઈશારો કર્યો પાર્ષદને કે લોટ લાય અહીંયા કર. પછી મહારાજ બોલ્યા કે તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કે છે. હવે સભામાં બેઠા હોય ને આ હિસાબ બેઠો નહીં, આ તો મુદ્રા કરનારી કે એને મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કેમ? તો કે તમે એના હાથના હથેળી જુઓ કે છે. એ હાથની હથેળીમાં ને પેલું કરેલું નહીં કામ, એટલે પેલું ઘંટીનું પેલું ચાલીને એનું કરવું પડે ને, એટલે હાથની અંદર લોહીની ટસરો ફૂટી. પણ તોય એની ઇન્ટેન્સિટી ક્યાં હતી? પરમાત્માના આકારની અંદર. એ ભગવાનના વિષ્ણુ યાગ કરે છે, એમાં મારે કંઈક કરવું છે. તો એ વિષ્ણુ યાગના નિમિત્તે એને લોટ દળ્યો. પછી ભગવાને છાલા બધાને બતાવ્યા કે જો જેને ભગવાનની પ્રાપ્તિ માટે આવો લગાવ થાય એનું કલ્યાણ થાય અને થાય. તો 3 વસ્તુ હોય છે. કોઈ પણ પ્રોજેક્ટ તમે લો ને, એમાં 3 વસ્તુ હોય. 3H કહેવામાં આવે. 3H. એક H એટલે હેન્ડ, બીજું હેડ ને ત્રીજું હાર્ટ. એટલે પહેલો એફર્ટ મૂકવો પડે. એટલે એને એફર્ટ મૂક્યો, પેલો જે દળ્યું એની અંદર એફર્ટ મૂક્યો. પછી હેડ, દિમાગની અંદર કર્યું કે આ બુદ્ધિની અંદર એને ફિટ કર્યું કે આ વિષ્ણુ યાગ કરે છે સ્વામિનારાયણ, તો એમાં મારી મહેનત જાય તો એ લેખે લાગે. પછી પેશન, હાર્ટ, એટલે એની અંદર જે લગાવ આવ્યો, આ 3H ભેગા થયા, એ કલ્યાણનો ભાગીદાર બની ગઈ. એ ગણિકા. એ અધર્મ જે હતો એ હવે જો એમ કે તું રહેવા દે તું તો મુજરો કરનારી, તો એનું સારું થાય નહીં. અત્યારે કોઈ પણ સર્જન સારો હોય, ઓન્કોલોજીસ્ટ હોય, કેન્સરનો પેશન્ટ જાય, એને એમ ના કહે છેટો જા તું આવું લઈને ક્યાં? એ તો તું આવ્યો એટલે તને હરખો કરીને મારે મોકલવાનો. એ સર્જન એવા હોય. એમ સ્વામિનારાયણ એ સર્જન હતા. અક્ષરધામથી આવ્યા, કહાવ્યા ધર્મના લાલ, પ્રીત કરીને પધાર્યા, સૌને કર્યા નિહાલ. જોઈએ ભગવાન જેમ ડોક્ટર હોય સારો, એ મોટી હોસ્પિટલ હોય, એમાં બધા પેશન્ટને એ વિઝિટ કરે ને જેના જેવું હોય એને ડાયગ્નોસિસ કરી એનું હિલિંગ થાય એવી દવા આપે. એમ ભગવાને બધાનું હિલિંગ કર્યું. આ પૃથ્વી પર આવ્યા અને અધર્મ જે હતો એ અધર્મને ખોડીને કાઢ્યો. એ ગણિકા એટલે હરિ કૃષ્ણ નામ કહાવે, ઇનકે શરણ અનંત જન આએ. કે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, એક હરિ ને હરિકૃષ્ણ 2 શબ્દ કીધા. હરિ એટલે બધું હરે, બધું લઈ લે એ હરિ. ને કૃષ્ણ ને એમાં આકર્ષણ થાય અને એમાં જોડાય. એ ગણિકાને આકર્ષણ થયું તારે ગઈ ને, એ હરિકૃષ્ણ છે. હરિ કૃષ્ણ નામ કહાયે, ઇનકે શરણ અનંત જન આયે. એના શરણે અનંત જીવ આયા. 1-2 નહીં, અનંત જીવ સ્વામિનારાયણના શરણે આવીને
મોક્ષના ભાગી બન્યા. એ સ્વામિનારાયણ ભગવાન કળિયુગની અંદર આ ક્રિયા એને પ્રવર્તાવી. કક્કા કલિયુગ જબ વ્યાપ્યો જબહી કૃષ્ણ કૃપા કરી પ્રગટે તબહી. એ કળિયુગ આવ્યો એટલે ભગવાન આ પૃથ્વી પર પધાર્યા. હવે શું કહે છે? તિનકે કર્મ સબહી હરી લીના. એના જે કર્મ જે છે ખોટા એને હરી લીધા ભગવાને. પુનિતે હિ અચલ અભય પદ દીના. હવે એને અભય પદ આપ્યું. એના કર્મ જે હતા એની અંદર વાસના જે હતી, એનો જે કોઈ પણ વિષયની અંદર એની વૃત્તિ જાય એ બધું મુકાયો ભગવાને. કામ મુકાયો, ક્રોધ મુકાયો, લોભ મુકાયો, આ બધું મુકાયો સ્વામિનારાયણ ભગવાને. એને લોભ મુકાયો. લોભ મુકાયો તારા એટલા મંદિર થયા ને. ભગવાને 9 વર્ષમાં 6 મંદિર બાંધ્યા. આપણે એક મકાન લેતા લેતા જિંદગી જતી રહે છે. ક્યારે લીધું તે ઘર? હા, કેટલા જોબ કરતા આપણો મેળ ના પડે. એને આ 8-9 ના લાઈફ સ્પાનની અંદર 6 મંદિર બાંધ્યા. એ જેવી તેવી વાત નહીં, એ એનું પરમેશ્વર પણ એ થયા કેમ? તો કે લોભ મુકાયો. કોઈ કે પૈસા આલે છે તો મંદિર થયું છે ને, એમને શાનું થાય? એ થાય નહીં. એ લોભ મુકાયો. દાદા ખાચર જે હતા એના ફોય સોમાદેવી, એ સોમાદેવી જે હતા એ વિધવા થયેલા. એ વિધવા હતા એટલે દાદા ખાચરના ઘરમાં રહે. પણ પહેલાનું જે ઇન્ડિયન કલ્ચર જે હતું એમાં મરણ ટાળાની મૂડી એમ કે છે. છેલ્લે જ્યારે કોઈ કશું ના હોય તો રૂપિયા સ્પેરમાં રાખે. કોઈ સેવા કરવા ના આવનાર તો શું કરે? તો એને મરણ ટાળાની મૂડી કહે. એટલે સ્વામિનારાયણ ભગવાન એક વખતે જતા હતા, એમાં સોમાભાઈ બેઠેલા ઓસરીમાં. કે સોમાભાઈ તો કે મહારાજ કે કંઈક મરણ ટાળાની મૂડી છે કે નહીં? મારા પાસે કઈથી હોય કે છે કે મારે તો બધું છે નહીં કશું. કે આપણે સમયો કરાવીએ કે છે. પણ શેનો સમયો કરાવો? કશું છે નહીં. ભગવાન કે છે તો કે છે હોય તો આપવાનું. કે છે તમારી પાસે નીકળે તો આપવાનું. તો કે મારે તમારે આપવાનું. એને ખબર, એને બધું સેફ ડિપોઝિટ વર્ગમાં મૂકેલું બધું. એટલે પછી એ સોમાભાઈ જે હતા એને ત્યાં ભગવાને પાર્ષદને મોકલ્યા કે જા એના ઘરમાં જાઓ અને બધી તપાસ કરાવો. તો પછી બધા ખાખા ખોડા કર્યા, કપડાં કાઢ્યા, કબાટ ખોલ્યા, કોઈ જગ્યાએ મળે નહીં. એટલે બધી પાછા આવ્યા. એટલે પાર્ષદને પૂછ્યું કે મળ્યું કશું? તો કે મારે કશું મળ્યું નહીં, તમને આવડ્યું નહીં કહે છે. ભગવાન જાતે ગયા, શ્રીજી મહારાજ જાતે ગયા. ફરી બધું ઉલટ તપાસ કરી. અરે ભગવાન પણ કશું છે નહીં, શું લેવા તમે અહીં મંડ્યા કહે છે? તો કે ના કહે છે કશું તો હશે. એમ કરીને ચૂલા ઉપર બેસી ગયા. સોમાદેવી હતા એ ચૂલો જે હોય ને રોજ જે કામ રસોડું કરતા એના ઉપર બેસી ગયા. એટલે ભગવાનને ખ્યાલ આવ્યો કે અહીં કંઈક છે. કારણ કે પહેલા તો બધાને એ કર્યું. તો પછી ભગવાને કીધું કે હવે સોમાભાઈ પાર્ષદને મોકલ્યા. એને કે બહાર બોલાવો સોમાભાઈને. પેલું લોકેશન જોઈ લીધું, પકડ ગઈ, ગૂગલ મેપમાં આવી ગયો. એ પછી જે ચૂલો હતો એટલે પાર્ષદને બોલાવે કે એટલે કોદાળી લાગે છે. કોદાળી લઈને પેલો કઈ ટચકો માર. અરે અરે ભગવાન મારે આ રાંધવાનું તમે તોડવા મળે કે આ ભગવાનની જાત જ એવી કહે છે કે એને શ્રી કૃષ્ણના અવતારમાં માતા પિતાને આજ્ઞા લેવા દીધું. એ તમારી જાત જ આવી કહે છે. અહીં શું કરવા ખોદો છો? પણ કે આ તો મારો ચૂલો રાંધવાનો છે, તમારે બોલવાનું નહીં કહે છે. એમ કરીને ત્યાં ચૂલા ઉપર ખોદ્યું ને એમાંથી ચરુ કાઢ્યો શ્રીજી મહારાજ. એ ચરુ કાઢ્યો. હવે કે આપણી કન્ડિશન કઈ હતી કે નીકળે તો મને હાલવાના ખરું કે તાકે મહારાજે તો બાપના બોલે હાલવા પડે કે બોલી એટલે આપવું પડે. પછી એ બધું જે ધન હતું એ મહારાજને પછી મૂક્યું. ભગવાને પછી એનો જન્માષ્ટમીનો ઉત્સવ કરાયો. શ્રીજી મહારાજ એવું ના કરે તો લઈને તમારું સારું કરે. એનો ઉત્સવ કરાયો જન્માષ્ટમીનો. પછી સોમાદેવી એક દિવસે બેઠા બેઠા માળા કરે કે સોમાદેવી શું કરો છો? કે મહારાજ માળા કરું છું. હવે કશું સાંભળે છે? તો કે જે સાંભળતું હતું તમે લઈ ગયા કે છે. હવે એવું હતું એ તમે ભગવાન લઈ ગયા. હવે કશું રહ્યું નથી. એક્સેપ્ટ યુ. તમે રહ્યા છો અંબારમાં. એ સ્વામિનારાયણ ભગવાન એની રીત જે હતી એ અલૌકિક રીત. એ કામ મુકાયો, ક્રોધ મુકાયો. એ કાઠી હતા. એ કાઠી જે હતા એ બહુ જ ક્રોધી સ્વભાવના. ક્રોધ, એને બહુ ક્રોધ ચડે. તો ભગવાનને કહે છે કે મહારાજ મારો ક્રોધ મુકાવો. તો ભગવાને એને એક સેવા આપી કે અમે રોજે અહીંયાથી
ગેલા નાહવા જઈએ છીએ ગેલા નદીમાં, એ જે રસ્તો જે છે એ બધો રસ્તો વાળવાનો તમારે. આ પ્રિસ્ક્રિપ્શન આવ્યું કોણે? સ્વામિનારાયણ ભગવાન. એ કાઠી હતા. પછી રોજ જે એ રસ્તો વાળે એ કાઠી, અને મહારાજ જાય તો એના દર્શન કરે, સંતો જાય એના દર્શન, જાય અને આવે. 500 પરમહંસ છે તો લાંબી ગુડ સ્ટેન્ડ જાય અને આવે, પણ એ બધા સંતોના અને મહારાજના દર્શન કરે. પછી સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે કાઠી તમે પૂજા કરો છો? તો કે મહારાજ હા. તમારી પૂજામાં કેટલી મૂર્તિ? તો કે 501. તો કે 501 તો અમારથી હોય કે? તો કે મહારાજ 500 પરમહંસ સાથે તમે રોજે જાઓ છો, એ તમારા દર્શન કરું છું આવતા ને જતા. એ મારા પૂજાનું મૂર્તિઓ છે બધી. આમ કરીને એનો ક્રોધ જે છે એ ડાઉન થયો, ને એને સંતોના જે યુરિનલ હોય એ સાફ કરે, એ સેવા બતાવી. ઓશો રજનીશ જે હતા એના આશ્રમમાં બધા બોલિવૂડના એક્ટર્સ જાય, પણ જેવો મોટો એક્ટર એવી નાની સેવા બતાવે ને. એને યુરિનલ સાફ કરાવે. મોટો ચેતનાનંદ હોય કે જે હોય, એટલે જેટલો હાઇટ વાળો હોય એને એટલી લોઅર પ્લેનની સેવા બતાવે. એટલે પહેલા તમારો કેપિટલ આઈ તોડે. ગુસ્સો કોણ કરે? કેપિટલ આઈ વાળા. ગુસ્સો કરે કોણ? જેનામાં એમ કે આઈ એમ સમથિંગ, એનું કશું ના થાય એટલે ગુસ્સો એનો વ્હાઇટ પેટ્રોલ જેવો હોય, સળગવા મળે. ને એ પહેલું મુકાવે, એ ઉકા ખાચર એનું નામ. એ એટલો નિર્માની બન્યો. તો મહારાજ એક વખતે સભામાં બેઠા હતા, તો સભાના આગળ જે દરવાજો હોય, મંડપ હોય એની આગળ, ત્યાં કૂતરું બગાડી ગયેલું. તો બધા આમ કરે, જાય ખરા પણ કોઈ એને આવે નહીં. પછી ભગવાન બોલ્યા હમણાં ઘરધણી આવશે. એટલે ઉકા ખાચર ત્યાં આવ્યા, એણે જોયું આ સીન જોયો કે બધા આમ કરી પડે છે. એટલે એ રૂમાલ બદલી આવ્યા, કપડાં બદલી રૂમાલ, ને પછી એનું લઈ લીધું કૂતરા ડટ્ટી કરેલું, ને બહાર ફેંકી આવ્યા. પછી નહીને આવ્યા તો કે જો આની સેવા સાચી સેવા કહેવાય. એટલે એનો જે ક્રોધ હતો એ ભગવાને મુકાયો, લોભ મુકાયો, કામ મુકાયો. બધી વસ્તુ જેમ કોઈ ડોક્ટર હોય એ તમારા શરીરની અંદર, તમારા મનની અંદર જે અનવોન્ટેડ ગાર્બેજ પડ્યો હોય એને દૂર કરાવે, એને તમને અંદરથી સારા કરે. એમ આપણે કામાધિક રીપુ મારે તબહી કક્કા કલિજુગ વ્યાપ્યો તબહી. એમણે દવા કઈ બતાડી કે હવે મારા વાલાને નહીરે વિચારું, શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળું. આ એક વાત, નાની વાત છે, પણ એનું સાયન્સ સમજો તો તમે શ્વાસ અને ઉચ્છ્વાસ, જ્યારે શ્વાસ લો તો અંદર સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, એની મૂર્તિ, એને સંભાળી અને આપણે શ્વાસ લઈએ એટલે એક એનર્જી, પોઝિટિવ એનર્જી તમારા કોન્શિયસનેસમાં એન્ટર થાય. પછી શું થાય? જ્યારે તમે બહાર ફેંકો છો ત્યારે એ બહાર ફેંકતી ઘડીએ આપણા કોન્શિયસની અંદર જે ગાર્બેજ પડ્યો છે, અનવોન્ટેડ થોટ્સ, જે તમને કિલિંગ ફેક્ટર વાળા થોટ્સ છે, એને યુ આર થ્રોઈંગ ઇટ આઉટ, યુ આર થ્રોઈંગ ઇટ આઉટ. આ બે સાયમલ્ટેનિયસ પ્રોસેસ કરવાની. અમે એફર્ટ ના પડે, એફર્ટ શ્વાસ લઈએ ત્યારે સ્વામિનારાયણ બોલવાનું, ને ઉચ્છ્વાસ બહાર જાય ત્યારે તમે એને, તમારી અંદર રહેલી ઇમ્પ્યોરિટીઝ, ખોટા ટ્રેટ્સ, એને તમે બહાર ફેંકો છો. તમે સાયન્સ જુઓ તો ઇનટેકમાં, ઇનહેલિંગમાં તમે ઓક્સિજન લો છો અને એક્ઝેલિંગમાં કાર્બન ડાયોક્સાઇડ છે. ઓક્સિજન પોઝિટિવ છે, કાર્બન ડાયોક્સાઇડ નેગેટિવ છે. આ સાયન્સ છે. સાયન્સ આ જ કહે છે. એવી રીતના ઓક્સિજન એટલે સ્વામિનારાયણ ભગવાન, એના મંત્રના સંબંધવાળો શ્વાસ એ તમારી અંદર જાય, એનાથી એક એનર્જી તમારા અંદર આવે, ને પછી બહાર જ્યારે તમે શ્વાસને ફેંકો ત્યારે તમારી અંદર રહેલી ઇમ્પ્યોરિટીઝ એને તમે બહાર ફેંકો છો. હવે તમને બેસે નહીં વાત, આ વાત બેસતી નહીં આપણને. હવે દાખલા તરીકે કોઈ માણસ તમને મા બેન સમાની ગાળ દઈ ગયો, બરાબર? હવે એ ગાળ દઈ ગયો પછી એ માણસ જ્યારે સામો આવે ત્યારે તમારા ભવા ઊંચા થઈ જાય, આઈબ્રો બદલાઈ જાય છે ને. તમે બ્લડ રિપોર્ટ કરાવો, ગાળ છે કોઈ જગ્યાએ? તમે ગમે તે લેબોરેટરીમાં જજો કે આ રિપોર્ટ કરાવો, MRI કરાવજો ને કે આ ગાળ ક્યાં છે, એ નહીં નીકળે તમારે, પણ છે ખરી, આવે છે ને, રિકોલ થાય છે ને, મીન્સ ઇટ ઇઝ સમવેર એલ્સ ઇન યોર બોડી. તો સબકોન્શિયસ જે છે એની અંદર આવી બધી વસ્તુ પડેલી છે, ગુડ, બેડ ને અગલી. એટલે એની અંદર
આપણે વેક્યુમ કરે છે ને ઘરમાં કે રવા દે વેક્યુમ રોજે કરે છે હે વેક્યુમ ના કરો શું થાય પછી ડસ્ટબિન છે કે નહીં પણ એ ડસ્ટબિનમાં શું નાખો છો ગાર્બેજ નાખો છો ને આનો ગાર્બેજ નાખવાનું ડસ્ટબિન છે હવે ખોરજી આજે મેં આ એક દવા આપું આજે હો આપણે 5 મિનિટ બેસવાનું કેટલી મિનિટ 5 મિનિટ બેસવાનું ઊંડા શ્વાસ લેવાનો ડીપ બ્રીથિંગ સ્લો ડીપ ગ્રેજ્યુઅલ શ્વાસની કેરેક્ટર શું સ્લો ઝાટકો નહીં મારવાનો સ્લો પછી ડીપ એટલે ઊંડો લેવાનો ને ગ્રેજ્યુઅલ એટલે સ્ટેડી એકદમ સ્ટેડી શ્વાસ લેવાનો એ શ્વાસ લેતી વખતે ઓમ સ્વામી નારાયણાય નમઃ અંદરથી બોલવાનું અંદરથી મંત્ર રિસાઇટ કરવાનો અને એ વખતે ફીલ શું કરવાનું કે ભગવાનની ડિવાઇન એનર્જી મારા શરીરની અંદર આવે છે પછી બહાર ફેંકીએ ત્યારે મને ગુસ્સો ચડે છે એક દાડો ગુસ્સા નહીં લેવાનો આઈ એમ થ્રોઈંગ આઉટ એંગર પછી બીજી દાડો ફ્રસ્ટ્રેશન લેવાનું આવે છે ને બધું આ ફ્રસ્ટ્રેશન આવે ગુસ્સો આવે એગની આવે પેઇન આવે આ બધી વસ્તુ આવે તને આવે મને આવે હું અહીં બેઠો છું તોય સમજાય છે પણ એની રેમેડી કાઢવી પડે હોશિયાર માણસ કોણ કે જ્યારે કોઈ પણ ડિસીઝ થાય એની ટાઈમલી એની મેડિસિન લે જેમ તમારે પોલનની સિઝન આવે એ વખતે તમે રાઇનાઇટિસની દવા ના લો તો પછી એનું અંદરથી નેઝોફેરિંગ્સમાંથી ટ્રેકિયામાં જાય લેરિંગ્સમાં આવે બરાબર એટલે પછી તમને અંદરથી એન્ટીબાયોટિક્સ તરફ લઈ જાય પણ એન્ટીહિસ્ટામિનથી પતાવો તો એન્ટીબાયોટિક્સ સુધી તમારે જવું પડે નહીં એમ રોજ જે 5 મિનિટ બેસાશે ચોક્કસ પ્રોમિસ આજે કંઈક લેવા આવ્યો છું હા વિચારીને કહેજો હવે કરવાનું કરજે હા એવરીડે 5 મિનિટ કરવાનું મૂર્તિ સામે બેહાય એવું જ કહી છે બધું આમ છે પાવાગઢ જેવું કર્યું છે આ બધું કેવું કર્યું છે જો હે આ બધે પ્રાયોરિટી કેટલી આપી છે ભગવાનનું સિંહાસન હરખું કરવું જોઈએ એક જ મૂર્તિ રાખવાની તો જ તમારું કોન્સન્ટ્રેશન એમાં જાય એક સૂર્ય ઉગે પછી બધા લાઈટ કરે છે બહાર સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે છે બધું બંધ થઈ જાય એ સૂર્યની જગ્યાએ સ્વામિનારાયણ એટલે તુલસીદાસજી જે હતા એ વૃંદાવનમાં ગયા તો વૃંદાવનમાં જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ હોય એટલે એક મંદિર છે અત્યારે એ ત્યાં રામચંદ્રજીનું મંદિર છે ત્યાં આગળ ઊભા રહે ઓરિજિનલ શ્રી કૃષ્ણ પરમાત્માનું હતું એટલે એને સાખી ગઈ કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હા એમ કે આ તમે હાથમાં મોરલી વાળા છે ખરા પણ મારી ઉપાસના રામચંદ્ર ભગવાનની છે કે તુલસીદાસનું મસ્તક તારે નમે જબ ધનુષ બાણ લિયો હા એ મૂર્તિ એ ધનુષને બાણ લીધા છે એમ છે રામચંદ્ર ખાચા છે પેલા ખોટા છે એમ નહીં તારી નિષ્ઠાની વાત છે જેનામાં નિષ્ઠા બાંધી એ વસ્તુ અગત્યની છે એમ આ જે ભગવાનને ભજવાનો જે માર્ગ છે એમાં ઉપાસનાનો માર્ગ એક આકાર પકડવો પડે તો જ એની અંદર લક્ષ્ય તમારું વેધાય કહેવાનો અર્થ શું છે કે આપણે જે ઉપાસનાનો માર્ગ એને પકડવાનો કારણ કે બધી બાજુ તમે ફોકસ કરવા તો ના પહોંચો એટલે એક આકારને પકડવાનો એક મંત્ર એક આકાર એક ઉપાસના એ રીતે કરવું પડે અર્જુન જે હતા અર્જુન એને પેલો લક્ષ્ય વેદ કરવા ગયા ઉપર પેલી માછલી ફરે ને નીચે પાણી એને જોઈને વેચવાનું પોણા ભાગના તો ઉતરીને જતા જ રહ્યા પછી અર્જુન ચડ્યો તો અર્જુનને ભગવાને એને સમજાયું કે તું જા લક્ષ્ય વેદ એટલે પછી પહેલો એને સ્થિર કર્યું એટલે ભગવાનને એને કીધું કે અર્જુન તું એમ કે પહેલા સ્થિર કરજે સારું શરીર પછી બેલેન્સ કરજે અને પછી કોન્સન્ટ્રેશન કરજે ને પછી તું લક્ષ્ય વેચજે તો અર્જુન એમ કહે છે કે બધું મારે કરવાનું તો તમારે શું કરવાનું કે બધું મારે કરવાનું તો તમારે શું કરવાનું તો કે હું નીચેનું પાણી સ્થિર રાખીશ કે પાણી જે છે એને હું સ્થિર રાખીશ જેથી પેલી માછલી જે છે એનું જે વિઝન જે છે બ્લરિંગ તને આવે નહીં તારા અર્જુનને ખબર પડી કે હારું આ તો જુદી વાત છે ને પછી એને લક્ષ્ય કર્યું
તો પછી ભગવાને પૂછ્યું શું દેખાય છે કે ભગવાન માછલી દેખાય છે. હજુ આગળ ફોકસ કર, કેમેરો ક્લોઝઅપ કર. હવે શું દેખાય છે? હવે એકલી આંખ દેખાય. હવે છોડ. એને લક્ષ્ય વેધું અર્જુને. એ વાત છે, સ્વયંવરની વાત છે. આપણે આપણા ઘરની અંદર તારી દાદીને સંભાળવાની, તારે નર્મદા બાના સંસ્કાર જે છે એને આપણે પકડી રાખવાના, એને છોડવાના નહીં. એના પૂર્ણ પ્રતાપે તમારે બધાને છે, એને તમારે કાયમ વેલ્યુ કરવાની. અને આ જે વાત કરી એ ભગવાનના આકારની, એ કળિયુગની અંદર ભગવાન જે આવ્યા ને એણે શું કર્યું, એણે બધાના અવગુણ હતા એ હર્યા અને એની અંદર સદગુણ નાખ્યા. આપણે પાછો રેફરન્સ પાછો આવે. 5 મિનિટ રોજ બેસવાનું. હા, બેસજો. અને રોજ જે ઊંડા શ્વાસ લેવાના, સ્વામિનારાયણાય નમઃ, સ્વામિનારાયણાય નમઃ. એ અંદર પોઝિટિવ એનર્જી આવે. એક્ઝેલિંગ વખતે મારા રોજ એક ટોપિક લેવાનો. ગુસ્સો આવે, એગની આવે, પેઇન આવે, ફ્રસ્ટ્રેશન આવે, આવતું જશે ને આ બધું. હા, તેમ ખેંચતા રહેવાનું. ટૂંકમાં આપણે વેક્યુમ કરજે. આ વેક્યુમની પ્રોસેસ છે. આપણે એવા અનફોર્ચ્યુનેટ છીએ કે આપણું ઘર, આ ઘરની અંદર બધું બહુ છે પાછું. આમાં તારે 4-5 બેડરૂમ જ હશે, બહુ જોર મારું તો. અને તો કેટલા બેડરૂમ છે ખબર જ નથી. એટલે એના અંદર તો વેક્યુમ કરતા જ રહેવું પડે, વેક્યુમ કરતા જ રહેવું પડે, નહીં તો આ ઘર રહેવા જેવું રહે નહીં. એમ આપણો સોલ જે છે એ ઇઝ અને પીસ એ જોઈતી હોય તો એમાંથી વેક્યુમ ક્લિનિંગનું આપણે આર્ટ શીખવી પડે. પોઝિટિવ વસ્તુ અંદર લેવાની, નેગેટિવ વસ્તુ બહાર ફેંકવાની. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ ભજ રે, સ્વામિનારાયણ.